સોની એબીસી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રેલવે યુનિયન સંઘ દ્વારા હડતાલ। રાજકોટ જંકશન ખાતે યોજાઈ હડતાલ। હડતાલ કરી કર્યા સૂત્રોચ્ચાર। ભારત રેલવે બંધની ઉછાળી ચીમકી। યુનિવર્સિટી ખાતે યોજાયો ખેલ મહાકુંભ। લાંબી ગુડ, ટૂંકી ગુડ, બરછી ફેંક વગેરેનું થયું આયોજન। વિનર વિજેતાને સિલ્ડ મેડલ આપવામાં આવશે। માર્કેટ યાર્ડ પાસે કરવામાં આવ્યું ડિમોલેશન। રહેણાંક વિસ્તારમાં મકાનોનું કરવામાં આવ્યું ડિમોલેશન। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। રેલવે જંકશન ખાતે રેલવે યુનિયન દ્વારા સૂત્રોચ્ચાર કરી હડતાલ। આજ રોજ રેલવે જંકશન ખાતે વેસ્ટર્ન રેલવે સંઘ દ્વારા હડતાલ કરવામાં આવી હતી, જેમાં રેલવે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી હડતાલ કરેલ હતી। રેલવે યુનિયનની માંગણી સ્વીકારવા હડતાલ યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા અને 15/12/2014ના રોજ સમગ્ર જીઆરએફ, બીએમએસ, એચએમએસ, I2, C2 બધા કેન્દ્રો મળી ભારત બંધ અને રેલવે હડતાલની ચીમકી આપી હતી। અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીસી ન્યૂઝ, રાજકોટ। जिंदाबाद 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 हमारे नेता जिंदाबाद 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 हमारे नेता जिंदाबाद 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 हमारी बहनें जिंदाबाद 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 हमारी नेता जिंदाबाद 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 हमारा संगठन जिंदाबाद 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 नेता जिंदाबाद 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 नेता जिंदाबाद 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 दादा मरगा जिंदाबाद 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 हमारे नेता जिंदाबाद 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 हमारी नेता जिंदाबाद 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 हमारी महिला जिंदाबाद जिंदाबाद। મહેશ ચાયા, ડિવિઝનલ ચેરમેન વેસ્ટર્ન એમ્પ્લોઈઝ યુનિયન અને ઝોનલ વાઇસ પ્રેસિડેન્ટ મુંબઈ। અત્યારે જે હડતાલ કરેલી છે એ કયા આજ રોજ પૂરા ભારત વર્ષની અંદર રેલવેના તથા કેન્દ્રીય શ્રમિક સંગઠન આજે ભારત વર્ષની અંદર કેન્દ્ર સરકારના આયોગની અંદર જે એફડીઆઈ 100% દાખલ કરી રહી છે સરકાર અને રેલવેના પ્રોફિટ કરતા એકમો એફડીઆઈની અંદર સુપ્રત કરવાનું કાર્ય ભવિષ્યમાં થઈ રહ્યું છે। એના માટે કહીને જે રેલવેને પ્રોફિટ મેકર એકમ છે એ એફડીઆઈમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટને દેવા માગે છે સરકાર। તો આના વિરુદ્ધ રૂપે તથા કેન્દ્ર સરકારની અંદર રાજ્યસભાની અંદર એક શ્રમ વિરોધી કાનૂન પડેલ છે એ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પાસ કરવા જઈ રહી છે। તેને લીધે પેલા અંગ્રેજોના જમાનામાં જે સ્થિતિ હતી ધંધા કાનૂન જેવી સ્થિતિ થઈ જશે અને માલિકોના હાથમાં બધી સત્તા વહી જશે। કારખાનામાં અને કર્મચારીઓને ગમે ત્યારે છૂટી કરવાનું કાર્ય કરશે। ત્યાં ઉપરાંત જે નવા 2004માં રિક્રુટ થયા છે એમની નવી પેન્શનો જ્યાં રેલવે માટે દૂર કરવા માટે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં લેટર લખેલો છે, હજી સુધી એના પર કોઈ નિર્ણય લેતા નથી અને ભવિષ્યની અંદર જો રેલવેના 100% એફડીઆઈ દેવાનું કામ કરશે તો આજ રોજ સમગ્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયનું જેસીએમ ફોરમ છે એમાં જનરલ સેક્રેટરી અમારા શિવગોપાલ મિશ્રાજી છે, આરએફના જનરલ સેક્રેટરી, એની આગેવાની નીચે કેન્દ્ર સરકાર ભવિષ્યમાં શું પગલાં લેશે તે આજે નિર્ણય લેશે અને 15/12ના રોજ સમગ્ર એઆરએફ સાથે હિન્દ મજદૂર સભા, ઇન્ટુ, બીએમએસ, એચએમએસ, I2, C2 બધા સેન્ટ્રલ ટ્રેડ યુનિયન મળી ભારત બંધનું અને અચોક્કસ મુદતની રેલવે હડતાલ પણ કરવાની શક્યતા થઈ રહી છે।
મહાકુંભ, અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આજરોજ યુનિવર્સિટી ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ ખેલ મહોત્સવમાં લાંબી કૂદ, ટૂંકી કૂદ, રનિંગ વગેરેની સ્પર્ધાઓ યોજાઈ હતી અને વિદ્યાર્થીઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો। સ્પર્ધામાં ભાગ લેનાર વિનરોને સિલ્વર મેડલ તેમજ પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે। અહેવાલ તેજસ રેડ્ડી સાથે ધવલ ગોહેલ, એબીજી ન્યૂઝ, રાજકોટ। માર્કેટ યાર્ડ પાસે રહેણાંક વિસ્તારમાં ધડાધડ બુલડોઝર ફેરવવામાં આવ્યું। આજરોજ સંત કબીર રોડ જૂના માર્કેટ યાર્ડની પાસે રહેણાંક વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું ડિમોલેશન। દબાણ હટાવવા ડિમોલેશન કરવામાં આવ્યું। સરકારી ક્વાર્ટરો બનાવવા ડિમોલેશન કરવામાં આવ્યું। સવારના 10 વાગ્યાથી આસપાસ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। અહેવાલ વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, એબીજી ન્યૂઝ, રાજકોટ। સર્કલ પાસે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો, જેમાં અનેક લોકોએ બ્લડ ડોનેટ કર્યું। આજરોજ ભક્તિનગર સર્કલ પાસે બ્લડ કેમ્પ યોજાયો હતો।
HDFC દ્વારા બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષ ભક્તિનગર સર્કલ ખાતે 118 બોટલો જમા કરેલ હતી. આ બ્લડ કેમ્પ સતત 8 વર્ષથી યોજવામાં આવે છે. બ્લડ કેમ્પ દ્વારા જેટલું પણ બ્લડ ડોનેટ થાય છે તે વોલેન્ટરી બ્લડ બેંકને આપવામાં આવે છે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, ABC ન્યૂઝ, રાજકોટ. મારું નામ હિતેશ છે. બ્લડ કેમ્પ આપ જે કરો છો કેટલા વર્ષ છેલ્લા લગભગ અમે 8 વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નેશન વાઇડ કરીએ છીએ અને બહુ સારો પ્રતિસાદ દરેક જગ્યાએ મળે છે. એના દ્વારા બ્લડ કેમ્પ HDFC બેંક દ્વારા કરીએ છીએ અને એસોસિએટેડ વિથ વોલેન્ટરી બ્લડ બેંક રાજકોટ. આ તમે જે બ્લડ કેમ્પ કરો છો જરૂર એમાં ઓછામાં કેટલું બ્લડ ડોનેટ થાય છે? ગયા વર્ષે અમે અહીંયા ભક્તિનગર સર્કલ ઉપર 118 યુનિટનું કલેક્શન કરેલું અને નેશન વાઇડ અમે ટોટલ 86,000 બોટલનું કલેક્શન કરેલું અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બી અમારું નામ ગયા વર્ષે. અને આ વર્ષે અમે આશા કરીએ કે અમારે નિયર 1 લાખ બોટલ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર અમે કલેક્ટ કરી શકીએ એવી અમારી અપેક્ષા છે. રાજકોટમાં તમે જે બ્લડ કેમ્પ કરો છો ને જે બ્લડ આવે છે એનું એ પછી તમે ક્યાં મોકલો? અમે રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકને આપીએ છીએ. બરાબર, એને એ લોકો પછી જે જરૂરિયાતમંદ માણસો હોય એમને સપ્લાય કરતા હોય છે. બેંકોમાં ફરી હડતાલ. સૌરાષ્ટ્રમાં 1400 કરોડનું ક્લિયરિંગ થયું ઠપ. આજ રોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા વેતન સુધારણા, નોકરીની શરતો તેમજ પેન્શન અંગેના પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા દેશવ્યાપી બેંક હડતાલનો એલાન આપ્યું છે. તેથી રાજકોટ બેંક કર્મચારીઓએ ભેગા મળીને હડતાલ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા. બેંકો બંધ રહેતા સૌરાષ્ટ્રમાં 1400 કરોડનું ક્લિયરિંગ ખોરવાશે. જો કે ખાનગી તેમજ કોઓપરેટિવ બેંકોમાં આ હડતાલ નહીં જોડાય. અહેવાલ વિશાલ રાઠોડ સાથે આસિફ સોઢા, ABC ન્યૂઝ, રાજકોટ.
ટ્રાફિક સમસ્યાથી ટૂંક સમયમાં જ કિસાનપારા ચોક કપાત કરવામાં આવશે. રાજકોટના ટ્રાફિકગ્રસ્ત માર્ગોને પહોળો કરવા જેથી રસ્તાની સૂચિ તૈયાર કરવામાં આવી છે. કિસાનપારામાં મિલકત કપાત કરવા સ્ટેન્ડિંગ કમિટીએ લીલી ઝંડી આપી. ટૂંક સમયમાં જ રસ્તો પહોળો કરવાની કવાયત હાથ ધરવામાં આવશે. આમ્રપાલી ફાટક પર ઓવરબ્રિજના ભાવિ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને બ્રિજનો સ્લેબ કિસાનપારા ચોક સુધી લાંબો હોવાથી આ ચોક વધુ પહોળો કરવાની જરૂર પડશે તેવા ટેકનિકલ અભિપ્રાયના પગલે ખૂણામાં આવેલી જિલ્લા લાઇબ્રેરીનો 3 મીટર સુધીનો ભાગ કપાત કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 8 ડિસેમ્બર મળનાર જનરલ બોર્ડમાં આ દરખાસ્ત મૂકવામાં આવી છે. જનરલ બોર્ડમાં મંજૂરી મળ્યા બાદ વધીને એકાદ દિવસમાં કપાતનું કામ હાથ ધરવામાં આવશે. અહેવાલ તેજસ ત્રિવેદી સાથે ધવલ ગોહેલ, એબીપી ન્યૂઝ, રાજકોટ. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રેલવે યુનિયન સંઘ દ્વારા હડતાલ. રાજકોટ જંકશન ખાતે યોજાઈ હડતાલ. હડતાલ કરી કર્યા સૂત્રોચ્ચાર. ભારત રેલવે બંધની ઉછાળી ચીમકી. યુનિવર્સિટી ખાતે યોજાયો ખેલ મહાકુંભ. લાંબી કૂદ, ટૂંકી કૂદ, બરછી ફેંક વગેરેનું થયું આયોજન. વિનર વિજેતાને સિલ્ડ મેડલ આપવામાં આવશે. માર્કેટ યાર્ડ પાસે કરવામાં આવ્યું ડિમોલેશન. રહેણાંક વિસ્તારમાં મકાનોનું કરવામાં આવ્યું ડિમોલેશન. આ હતા આજના એબીપી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીપી ન્યૂઝ. નમસ્કાર.